સુરત શહેરમાં 5 વર્ષીય બાળક પર શ્વાનનો હુમલો થયાનો મામલો સામે આવ્યો છે। ત્યારે સચિન બા 4 જેટલા શ્વાને બાળકને ફાડી નાખ્યો હતો। તો શ્વાનોએ બાળકનું આખું માથું ફાડી નાખ્યું તે પ્રકારનો આ મામલો સામે આવ્યો છે। બાળકના શરીરના ભાગ પર 50 થી વધુ ગંભીર ઈજાઓ પહોંચી છે। 5 વર્ષીય સિવાય રાજેશ પ્રજાપતિ પિતા સાથે કંપનીમાં ગયો હતો અને કંપનીની બહાર 4 વધુ શ્વાનોએ હુમલો કર્યો તો બાળકને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। બાળકની હાલત અત્યારે ખૂબ જ ગંભીર વર્તાઈ રહી છે। તો 4 જેટલા જે શ્વાનો છે તેના દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। તો બાળકની અત્યારે જે હાલત છે તે ખૂબ જ ગંભીર હાલત છે। તેનું માથું ફાડી ખાધું હોય તે પ્રકારની આ પરિસ્થિતિ અહીંયા સર્જાઈ છે। સચિન જીઆઈડીસીમાં ઇકો ડાયમંડ પાર્ક પાસે 4-5 કૂતરાઓ કંઈ નાના બાળકને ખેંચી લઈ ગયેલા અને આખા શરીર પર બાઇટ કરેલું છે। વધારે ઈજા માથા પર છે અને એના સિવાયની બંને હાથ પગ અને બીજા શરીરના બીજા ભાગોમાં પણ ઈજા છે। તો સુરતનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં 4 જેટલા શ્વાનો દ્વારા બાળક પર હુમલો કરવામાં આવ્યો છે। સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાઈ ગયા છે। કીર્તેશ, 5 વર્ષીય બાળક પર શ્વાનોનો હુમલો, હાલ કયા પ્રકારની પરિસ્થિતિ છે? શું બાળકની સ્થિતિ છે? ફરી એકવાર સંપર્ક સાધવાનો પ્રયાસ કરીશું, પરંતુ આ સુરતની ઘટના કે જ્યાં 5 વર્ષીય બાળક પર શ્વાનો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો તેને અત્યારે હાલ ગંભીર ઈજાઓ સર્જાઈ છે। તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે, પરંતુ બાળકની જે હાલત છે અત્યારે ખૂબ જ ગંભીર વર્તાઈ રહી છે। તો બાળકનું આખું માથું ફાડી નાખ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી। ત્યારે રખડતા શ્વાનોનો આતંક દિવસે ને દિવસે જોવા મળી રહ્યો છે, જેના કારણે જે સ્થાનિકો છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે। બાળકો ભોગ બની રહ્યા છે, વૃદ્ધો ત્યાંથી પસાર થતા હોય તે પણ ભોગ બનતા હોય છે। સંવાદદાતા કીર્તેશ અમારી સાથે ફરી એકવાર જોડાયા છે। કીર્તેશ, આ 5 વર્ષીય બાળક પર શ્વાનો દ્વારા હુમલો કરવામાં આવ્યો, અત્યારે બાળકની શું સ્થિતિ છે, શું પરિસ્થિતિ? બિલકુલ, સુરતના સચિન વિસ્તારની ઘટના છે, જ્યાં 5 વર્ષનો બાળક તેના પિતા સાથે તેની ફેક્ટરી પર ગયો હતો। ત્યારે ફેક્ટરીની બહાર રહેલા 4 શ્વાનો દ્વારા 5 વર્ષના બાળક પર હુમલો કરવામાં આવ્યો હતો। જોતજોતામાં શ્વાનોએ બાળકને ફાડી ખાધો હતો। 50 કરતા વધુ ઈજા થતા તેને તાત્કાલિક સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલો। રાજેશ પ્રજાપતિ નામનો બાળક હાલ ગંભીર અવસ્થામાં છે, કારણ કે 4 જેટલા શ્વાન અને 50 જેટલી ઇન્જરીને લઈને બાળક અત્યારે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે। ખાસ કરીને સુરત શહેરમાં બાળકો પર શ્વાનોના હુમલાની સતત ઘટનાઓ સામે આવી રહી હતી। કહી શકાય કે ટૂંક સમય પહેલા આ ઘટનાઓ બંધ થઈ હતી, પણ ફરી એક વખત ઘટના સામે આવતા જે નાના બાળકો છે તેમના પરિવારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે અને ત્યાં રખડતા શ્વાનોનો પહેલેથી જ આતંક હોય છે। દરરોજ ત્યાં 4 થી 10 લોકોને શ્વાનો દ્વારા કરડવાના કિસ્સાઓ સામે આવતા હોય છે। ત્યારે 5 વર્ષના બાળક પર જે રીતે હુમલો કરવામાં આવ્યો છે, શરીરે 50 કરતા વધુ ઈજા થવાને લઈને બાળક અત્યારે સિરિયસ કન્ડિશનમાં છે તેવું નવી સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર દ્વારા જાણવા મળી રહ્યું છે। પણ જે પ્રકારની ઘટના છે તેને લઈને ફરી એકવાર તંત્ર દોડતું થયું છે અને શ્વાનના રસીકરણ અને ખસીકરણની કામગીરી પર મોટા સવાલો ઉભા થયા છે। જી કીર્તેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો સુરતનો આ બનાવ સામે આવ્યો, ત્યારબાદ હવે ગુજરાતની જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં પાલતુ શ્વાનનો આતંક પણ હજુ યથાવત છે। સુપ્રીમ કોર્ટના આટલા નિયમો બાદ પણ શ્વાન કરડવાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી। શ્વાન રાખવા માટે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે, જેમાંનો એક નિયમ છે લાયસન્સ રાખવાનો। શ્વાન રાખવા લાયસન્સ લેવું ફરજિયાત છે, તો પાડોશીઓની મંજૂરી લેવી તેમજ સોસાયટીના ચેરમેનની મંજૂરી લેવી પણ ફરજિયાત છે। તો નિયમો બનાવ્યા છતાં શ્વાન કરડવાની ઘટનાઓ થંભવાનું નામ નથી લઈ રહી। છેલ્લા ઘણા સમયમાં રાજ્યમાં અલગ અલગ જગ્યાએ શ્વાન કરડવાની ઘટનાઓ બની છે। તો વાપી, અમરેલી, જામનગર, વડોદરા, સુરતમાં અનેક વખત શ્વાન કરડવાની ઘટનાઓ બની છે। ત્યારે સવાલ એ થાય છે કે આવી ઘટનાઓ અટકશે ખરા? તેને લઈને અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે। अन्य समाचार पर हवे नजर करिए तो बनासकांठामां सांसद ज्ञानीबेने पोलीस पर निशान साध्યું છે। તેમણે કહ્યું છે કે ગુજરાતની પોલીસ ધારે તો 12 કલાકમાં દારૂ બંધ કરાવી શકે, પણ હાથ બંધાયેલા છે। હપ્તા રાજ ચાલે છે। કોંગ્રેસની જન આક્રોશ યાત્રા દરમિયાન પોલીસ સામે ગંભીર આક્ષેપ અહીંયા કરવામાં આવ્યા છે। આજે ગુજરાતની પોલીસ એ ધારે
તો 12 કલાકની અંદર આ ગુજરાતમાંથી દારૂ બંધ કરાવી કે પણ ક્યાંક ને ક્યાંક પોલીસના પણ હાથ બંધાયેલા છે, ક્યાંક હપ્તા રાજ ચાલે છે, ક્યાંક ઉપરથી દબાણ ચાલે અને હવે તો પોલીસ સ્ટેશનોની અંદર એનો લક્ષ્યાંક આપવામાં આવે, ટાર્ગેટ આપવામાં આવે. જે પોલીસ વિભાગમાં વધારે વેચાય ને એને અભિનંદન આપવામાં આવે છે. બુટલેગરો સામે કાર્યવાહી કરનાર ખુદ પોલીસ જ બુટલેગર બની ત્યારે પોલીસ કોન્સ્ટેબલ વિદેશી દારૂની હેરાફેરી કરતા ઝડપાયો છે. બાકોર પોલીસ મથકમાં ફરજ બજાવતો હેડ કોન્સ્ટેબલ જયેન્દ્રસિંહ સોલંકી વિદેશી દારૂ અને બિયર સાથે ઝડપાયો. તેની સાથે બુટલેગર કનુ માલીવાડ પણ ઝડપાયો છે. તો પોલીસ કોન્સ્ટેબલ અને બુટલેગર એક સાથે દારૂની હેરાફેરી કરતા ઝડપાયા છે. રાજસ્થાનથી દારૂ લાવી ગુજરાતમાં ઘુસાડવાના હતા. તો બોર્ડર વિસ્તારની ડીટવાસ પોલીસે દારૂ સાથે કોન્સ્ટેબલ સહિત અન્ય એક શખ્સને ઝડપી પાડ્યો છે. ત્યારે પોલીસે બાતમીના આધારે બંનેને ઝડપી પાડ્યા છે. પોલીસ ખુદ દારૂની હેરાફેરી કરતા ઝડપાતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. રાજકોટ પોલીસ ફરી એકવાર વિવાદમાં આવી છે. મવડી ચોકડી પાસે આવેલી દ્વારકાધીશ હોટલમાં દાદાગીરી સામે આવી છે. તો માલવ્યાનગર પોલીસ સ્ટેશનના કર્મીઓએ હોટલના કર્મચારીને માર માર્યો છે. ધક્કા મારી લાફા અને મુક્કાનો વરસાદ કરવામાં આવ્યો હતો. પોલીસ સ્ટાફના મહેમાન હોટલમાં રોકાયા હતા. હોટલ સ્ટાફને રકઝક થતા પોલીસ સ્ટાફ દોડી આવ્યો હતો. હોટલના કર્મચારી સામે રોફ જમાવી માર મારવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. તો અહીંયા પોલીસ કર્મચારીની દાદાગીરી જોવા મળી રહી છે. જે તેમના સગાવાલા હતા તે હોટલમાં રોકાયા હતા અને હોટલના સ્ટાફ વચ્ચે થોડી રકઝક થઈ હતી. તો ત્યારબાદ જે પોલીસ સ્ટાફ છે તેમના દ્વારા રકઝક કરવામાં આવી હતી અને રોફ જમાવવામાં આવ્યો હતો. આ ત્રણેય દ્રશ્યો કે જ્યાં એક તરફ ગેનીબેન દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું કે પોલીસ જો ધારે તો 12 કલાકમાં દારૂબંધી કરાવી શકે છે, પરંતુ હાથ બંધાયેલા છે. બીજી તરફની એ ઘટના કે જ્યાં પોલીસ ખુદ બુટલેગર બન્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી છે. ત્યારે આ તરફ રાજકોટમાં વધુ એક હત્યાની ઘટના પણ સામે આવી છે. ભગવતીપરા વિસ્તારમાં મૃતદેહ મળી આવ્યો છે.